દેશ તથા દુનિયાના ખૂણે ખૂણે વસતા મારા વહાલા ગુજરાતીઓને મારા પ્રણામ. સ્વસ્થ રહેવાના ઉપાયો. નંબર 1. જે લોકોને એનિમિયા હોય તેમને રીંગણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. નંબર 2. જો તમને ઉધરસ વારંવાર આવતી હોય તો મોઢામાં સાકરનો ટુકડો રાખો, તેનાથી ઉધરસ આવતી બંધ થઈ જાય છે. નંબર 3. રોજ 1 ગ્લાસ સંતરાનો રસ પીવાથી પથરીનું જોખમ ટાળી શકાય છે. નંબર 4. જો તમને ટાઇફોઇડ હોય તો સફરજનનો રસ આદુના રસમાં ભેળવીને પીવાથી રાહત મળે છે. નંબર 5. જે લોકો છાશ પીવે છે તેમને વૃદ્ધાવસ્થા જલ્દી આવતી નથી, તથા ચહેરા પર કરચલીઓ પણ પડતી નથી. નંબર 6. દરરોજ હૂંફાળું ગરમ પાણી પીવો, હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે. નંબર 7. શરીરના દાજી ગયેલા ભાગ પર કુંવારપાઠું લગાવો, ફોલ્લા પડતા નથી તથા ઠંડક પણ મળે છે. નંબર 8. મેથીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, તે કમળાના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 9. કાચા કોબીના પાન ચાવવાથી તમારું સુગર લેવલ ઘટે છે. નંબર 10. પથરી હોય તો હળદર તથા જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં ફાયદો થશે. નંબર 11. જો તમને પેટમાં દુખાવાની સમસ્યા હોય તો હિંગ અને કાળા મરીના પાવડરને પાણીમાં ભેળવીને પીવો, પેટના દુખાવામાં તરત આરામ મળે છે. નંબર 12. ગાયનું દૂધ પીવો, તે ઝડપથી પચી જાય છે. તે લોહી અને વીર્ય વધારે છે, તે હૃદય, શરીર તથા મનને શક્તિશાળી તથા મજબૂત બનાવે છે. નંબર 13. એલચીમાં પણ ઘણી ક્ષમતા છે, જેમ કે માથાનો દુખાવો, પેટનો દુખાવો, સાંધાનો દુખાવો, ઉબકા જેવા જૂના રોગો દૂર કરવાની ક્ષમતા છે. નંબર 14. પાકેલા જામફળ ખાવ, તેના ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ થતી નથી ને જરૂરી માત્રામાં લોહી બનતું રહે છે. નંબર 15. નાળિયેરના તેલમાં લાલ મરચાંનો પાવડર ભેળવીને દુખતા સાંધા પર લગાવો, સાંધામાં રાહત મળી જશે. નંબર 16. બાફેલા બટાકાના પાણીથી તમારા પગ ધોશો તો તમારા પગ ગોરા થઈ જશે. નંબર 17. વધુ પડતો તળેલો ખોરાક ખાવાથી ચહેરા પર પિમ્પલ્સ અને ખીલ વધી જાય છે. નંબર 18. ડિપ્રેશન તથા માનસિક સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે દહીં ખાવ. નંબર 19. જો તમારા મોઢામાં દુર્ગંધ આવતી હોય તો વરિયાળીને પીસીને સવારે પાણીમાં ભેળવીને પીવો. નંબર 20. પેટની ચરબી ઘટાડવી હોય તો એલચીનું ઉકાળેલું પાણી પીવું. તો મારા વહાલા ગુજરાતીઓ, આ સ્વાસ્થ્ય ઉપયોગી માહિતી દરેકને શેર કરજો તથા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.